જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર સોરઠ ગામે વિકાસના કામોમાં થતી ગેરરીતિ અટકાવવા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને મળી અને રૂબરૂ રજૂઆત કરી। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર સોરઠ ગામે ગ્રામ પંચાયતમાં થતા વિકાસના કામોમાં મોટી ગેરરીતિ થવાનો ગ્રામજનોએ કર્યો તાલુકા વિકાસ અધિકારી સામે આક્ષેપ। રાણપુર ગ્રામ પંચાયતમાં આવતી તમામ વિભાગની ગ્રાન્ટમાં થતો ભ્રષ્ટાચાર ગ્રામજનોએ લગાવ્યા છે આક્ષેપ, જેમાં ભૂગર્ભ ગટર તેમજ સીસી રોડ તેમજ પેવર બ્લોક અને અન્ય કામોમાં હલકી ગુણવત્તાવાળું કામ થયું છે અને હલકી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરી જનતાના પૈસાનું પાણી થઈ રહ્યું છે। કામોમાં સરકાર શ્રીની ગાઈડલાઇન્સ મુજબ કામ થતું નથી। રાણપુર ગ્રામ પંચાયતમાં અંદાજિત 60 લાખ જેવી ગ્રાન્ટ સરકારશ્રીએ ફાળવેલી છે, જેમાં ગ્રામજનોનું કહેવું છે કે આ કામોમાં તાલુકા વિકાસ અધિકારી, સરપંચ શ્રી અને ખાસ કરી તાલુકા પંચાયતના એસોસિએશન હાર્દિક પટેલનો ભ્રષ્ટાચારમાં મોટો હાથ હોય તેવું જણાવી રહ્યા છે। કામોની તટસ્થ તપાસ કરાય તેવી વિનંતી છે। કામમાં રસ્તા ઉપરના માટીના ઢગલા તાત્કાલિક ઉપાડે તેવું ગ્રામજનોનું કહેવું છે। તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ કચેરીએ જઈ રજૂઆત કરી, ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ ઉપર જઈ અને તપાસ કરી, પરંતુ આ ભ્રષ્ટાચારમાં થયેલ ગેરરીતિ વિશે કંઈ જ કહ્યું નહીં। ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને પૂછ્યું હતું, તેણે જણાવ્યું કે કામની તટસ્થ તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ ખબર પડશે। આવો ગોળ ગોળ જવાબ આપ્યો। ગ્રામજનોનો આક્ષેપ છે કે તાલુકા પંચાયતના અને ગ્રામ પંચાયતના સરપંચ પેટા કામ આપેલ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામ થઈ રહ્યું છે। કામમાં કોઈપણ જાતનું અધિકારીઓ દ્વારા સુપરવિઝન કે સ્થળ ઉપર કોઈપણ જાતનું નજર રાખવામાં આવતી નથી। કોન્ટ્રાક્ટરને દાદાગીરીને લઈ કોઈપણ જાતનું કામ બંધ કરવામાં આવ્યું ન હતું। આ કામ ખરેખર બીજા અધિકારી દ્વારા સ્થળ પર ખરાઈ કરી આ કામ એસ્ટિમેટ મુજબ થાય છે કે કેમ તેની તપાસ કરવામાં આવે તો કામમાં ગ્રામ પંચાયતો દ્વારા મોટા ભ્રષ્ટાચાર થયાનું ખુલ્લું પડશે તેવું ગ્રામજનો કહી રહ્યા છે। કામની તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત સહિતના અધિકારીઓને ગ્રામજનો દ્વારા લેખિત જાણ કરાય છે તે જોવું રહ્યું છે। ભ્રષ્ટાચાર સામે અધિકારીઓ દ્વારા શું પગલાં લેવામાં આવે છે? સાથે સાથે રાણપુર ગામમાં દલિત સમાજ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે, ત્યાં ઘણી વખત ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી। વરસાદી માહોલ મોટા પ્રમાણમાં પાણી ભરાય તો ગ્રામ પંચાયત દ્વારા પાણીના નિકાલની જગ્યાએ માટી નાખવામાં આવી છે, તે તરત હટાવી લેવામાં આવે। જો નહીં હટાવવામાં આવે તો આગામી દિવસોમાં દલિત સમાજ દ્વારા ગ્રામ પંચાયતને લેખિત જાણ કરવામાં આવશે। મારું નામ પિન્ટુ ઉંધાર, ગામ રાણપુર, ભેસાણ તાલુકો। ભેસાણ તાલુકાનું રાણપુર ગામમાં જે અત્યારે પંચાયત હસ્તક સરકારી કામ હાલે છે એ બધાય કામમાં ગેરરીતિ થાય છે। અત્યારે તમે જોઈ રહ્યો છો આ ચોમાસાની અંદર એક તો ગટરનું કામ કરવાનું જ ન હોય, પણ આ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો બધાની મિલીભગતથી આ એસ્ટિમેટ મુજબ કામ નથી થતું। એસ્ટિમેટમાં મુજબમાં એમ છે કે જે લાઈન છે એ રિંગ ફિટ જોઈન્ટ છે, બરાબર। ટીડીઓ સાહેબ સ્થળ ઉપર મુલાકાત કરી, ટીડીઓ સાહેબે મને એવું કીધું કે એની તપાસ કરાવે, તો એની નજર સામે જે રિંગ ફિટ જોઈન્ટ છે એ તો છે નહીં, તો ટીડીઓ સાહેબ હજી એમ કહે છે કે હજી 2 દિવસ પછી એસો તપાસ કરશે। અને આવા રાણપુર ગામમાં બધાય કામમાં આ રીતની ગેરરીતિ બધી થાય છે। પંચાયતના કેટલા કામ હાલે છે? અત્યારે કામ હાલે છે, એક કામ થઈ ગયું બસ સ્ટેન્ડની સામે બ્લોકનું કામ, એનું પેમેન્ટ થઈ ગયું છે, એમાં ભ્રષ્ટાચાર છે, બરાબર। રાણપુર પંચાયતમાં એક રોડ બન્યો છે, એસ્ટિમેટ મુજબ નથી થયો। પછી એક સરકારી દવાખાનાથી કિશોરભાઈ મોણપરાના ઘર સુધી જે ગટર લાઈન નખાણી એ નિયમ મુજબ, એસ્ટિમેટ મુજબ કામ નથી થયું। અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બધાની મિલીભગતથી આ બધું ચાલે છે। હવે તમારી શું માંગણી છે? મારી માંગણી એ છે કે યોગ્ય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે અમને, કે જે એસ્ટિમેટ મુજબ કામ છે એ કામ થવા જોઈએ। અમને વ્યક્તિગત કોઈ હારે વાંધો નથી, કોઈ હારે કાંઈ લેવા દેવા નથી, પણ જે સરકાર જે પૈસા આપે છે એ પૂરેપૂરા વપરાવા જોઈએ, એ રીતનું કામ થવું જોઈએ। તમારું નામ? મારું નામ સંદીપ પરસોત્તમભાઈ ઉંધાર, ગામ રાણપુર, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। રાણપુર ગામે વિકાસના જે કામો થઈ રહ્યા છે તેમાં એકદમ લોલમ ચાલી રહ્યું હોય, જેથી કરીને અમે ટીડીઓ પાસે 20-25 જણા જઈને અરજી કરેલી છે, મૌખિક રજૂઆત કરેલી છે, લેખિત પણ કરેલી છે, છતાં કામો રોકાતા નથી અને ચાલુ જ છે। જેથી કરીને બધા જ કામો તાત્કાલિક ધોરણે રોકાવી અને યોગ્ય અધિકારી પાસે તપાસ કરાવી પછી જ કામો ચાલુ કરવા અને એના બિલના પેમેન્ટ કરવા। હાલ તમને કેવું લાગે, કેટલો ભ્રષ્ટાચાર થયો છે? હવે એ તો સાહેબ કંઈ ખબર ન પડે। હવે આમાં કેટલા કામો થયા છે? કામો તો બહુ ઘણા થયા છે સાહેબ। વિગતવાર કંઈ કામ? વિગતવાર તો એક અમારી શેરીમાં જ ગટર લાઈનનું કામ ચાલે છે, જેમાં હાલમાં માટી ભરાઈ ગયેલી હોવા છતાં
કામ ચાલુ છે. અડધા ભૂંગળા વરસાદ આવવાના કારણે માટી ભરાઈ ગયેલી છે અને 15 દિવસથી આ રોડ બંધ છે. વાહન બહાર કાઢવામાં પણ મુશ્કેલી પડે છે. અને રાણેશ્વર પાસે હજી એક કાસમોથીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભેસાણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.